दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में एक नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया सीख सके। कुछ करिए नस नस मेरी खोले, हाय कुछ करिए बस बस बड़ा बोले, अब कुछ करिए। ओ कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए, हाय कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए। शक दे हो शक दे इंडिया, शक दे हो शक दे इंडिया, शक दे हो शक दे इंडिया, शक दे हो शक दे इंडिया। लड़ती पतंगों में भिड़ती उमंगों में। હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે ધોરણ 11ની અંદર ચેપ્ટર નંબર 8નો અભ્યાસ કરતા હતા તેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ લેક્ચરની અંદર આદિકોષ કેન્દ્રીય કોષ એટલે કે જેની અંદર જે બેક્ટેરિયા અને બધા આદિકોષ કેન્દ્રીય કોષ ધરાવતા સજીવ છે, તો આદિકોષ કેન્દ્રીય કોષ એટલે કે આદિકોષ કેન્દ્રીય કોષની રચના કેવી હોય તેના વિશે આપણે અભ્યાસ કર્યો હતો। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ટોપિક જોવાનો છે એ જોવાનો છે સુકોષ કેન્દ્રીય કોષ। મતલબ કે જે કોષમાં કોષ કેન્દ્રને ફરતે પટલ આવેલું હોય એવા કોષોનો આપણે અભ્યાસ કરવાનો છે। તો સૌપ્રથમ તો આપણે જોઈએ કે સુકોષ કેન્દ્રીય કોષમાં બે વસ્તુ આવે, પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ। બંને કેવા કહેવાય? સુકોષ કેન્દ્રીય કોષ કહેવાય। તો આપણે જોઈએ કે સુકોષ કેન્દ્રીય કોષ। હવે સુકોષ કેન્દ્રીય કોષ છે તેમાં બંને કોષો આવે। ક્યાં ક્યાં બંને કોષો? તો કે પ્રાણી કોષ છે એ પણ સુકોષ કેન્દ્રીય કોષ છે, અને બીજું વનસ્પતિ કોષ। આ વનસ્પતિ કોષ પણ કેવો હોય? સુકોષ કેન્દ્રીય કોષ હોય। તો આપણે જોઈએ કે ભાઈ સુકોષ કેન્દ્રીય કોષની અંદર કયા સજીવનો સમાવેશ થાય? તો કે પ્રાણી કોષ છે એ બધા કોષ છે એ સુકોષ કેન્દ્રીય કોષ છે, અને વનસ્પતિ કોષ છે એ પણ બધા શું હોય છે? સુકોષ કેન્દ્રીય કોષ હોય છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ। તો આ બાજુ આપણે પ્રાણી કોષ દોરેલો છે, આપણે લખી નાખી પ્રાણી કોષ, અને આ બાજુ આપણે વનસ્પતિ કોષ દોરેલો છે, વનસ્પતિ કોષ। તો એની અંદર સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો જોઈએ કે પ્રાણી કોષ હોય કે વનસ્પતિ કોષ હોય તેના ફરતે એક પટલ આવેલું હોય તેને કહેવામાં આવે કોષરસ પટલ। તો આપણે જોઈએ અહીંયા આ દોરેલું છે કે આ બાજુ પ્રાણી કોષ છે, આ બાજુ વનસ્પતિ કોષ છે। આ બંને કોષો વિદ્યાર્થી મિત્રો પહેલા તો કેવા છે? તો કે સુકોષ કેન્દ્રીય કોષ છે। સુકોષ કેન્દ્રીય કોષનો મતલબ ખબર છે આપણે, જે કોષમાં કોષ કેન્દ્રને ફરતે પટલ આવેલું તેને સુકોષ કેન્દ્રીય કોષ કહેવાય। તો સૌપ્રથમ આપણે જોઈએ કે અહીંયા શું આવેલું છે? કોષ દિવાલ। તો પ્રાણી કોષ હોય કે વનસ્પતિ કોષ હોય બંનેમાં શું હોય? સોરી, આપણે જોઈએ કોષરસ પટલ। શું આવેલું છે? કોષરસ પટલ। કે પ્રાણી કોષ હોય કે વનસ્પતિ કોષ, તેમાં એક વસ્તુ કોમન હોય, બંને છે તો સુકોષ કેન્દ્રીય કોષ જ। પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ બંને કોષ વિદ્યાર્થી મિત્રો કેવા છે? તો કે સુકોષ કેન્દ્રીય કોષ જ છે। તો કે સુકોષ કેન્દ્રીય કોષનો મતલબ શું? તો કે જે કોષમાં કોષ કેન્દ્રને ફરતે પટલ આવેલું હોય તેને સુકોષ કેન્દ્રીય કોષ કહેવાય। તો સુકોષ કેન્દ્રીય કોષમાં વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બેમાં એક પટલ સરખું હોય, કયું હોય? કોષરસ પટલ। બીજું કે વનસ્પતિ કોષ છે તેની અંદર એક વધારાનું પટલ આવેલું હોય, કયું? તો કે કોષ દિવાલ। આપણે જોઈએ છીએ કે વનસ્પતિ કોષની અંદર શું આવેલી હોય? તો કે એક કોષ દિવાલ આવેલી હોય છે, જ્યારે પ્રાણી કોષના ફરતે તમે જોઈ શકો છો આવી કોઈ કોષ દિવાલની હાજરી હોતી નથી। એટલે એનો મતલબ સ્પષ્ટ થયો કે વનસ્પતિના કોષના ફરતે કોષરસ પટલ હોય છે, તો પ્રાણી કોષના ફરતે પણ કોષરસ પટલ હોય,
પરંતુ વનસ્પતિ કોષ છે તેના કોષરસ પટલની બહારની બાજુ એટલે કે કોષ દિવાલ આવેલી હોય, જ્યારે પ્રાણી કોષના ફરતે કોષરસ પટલની બહાર કોઈ કોષ દિવાલની હાજરી હોતી નથી. આ વસ્તુ આપણે મગજમાં રાખવાની છે. બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ બેમાં સુકોષ કેન્દ્રીય કોષ કે સુકોષ કેન્દ્રીય કોષ એટલે આપણે કહી શકીએ કે બંનેમાં કોષ કેન્દ્રને ફરતે પટલ આવેલું હોય છે. કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રના ફરતે અહીંયા પણ આપણે જોઈએ કે વનસ્પતિનો કોષ હોય તો એના કોષના ફરતે શું આવેલું હોય તો કે કોષ કેન્દ્ર પટલની હાજરી હોય. આપણે જોઈએ કોષના ફરતે કોષ કેન્દ્ર પટલ હોય તો આપણે જોઈએ કે આ છે કોષ કેન્દ્ર. તો બંને બાજુ આપણે જોઈએ શું આવેલું હોય કોષ કેન્દ્ર, અને આ સુકોષ કેન્દ્રીય કોષ છે એટલે કોષ કેન્દ્રના ફરતે તમે જોઈ શકો છો પટલ આવેલું હોય. તો એ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આ કોષની કેન્દ્રની અંદર પણ અંગિકા આવેલી હોય એટલે કે જે કોષ કેન્દ્રની અંદર પણ રચના હોય જેને કહેવાય કોષ કેન્દ્રિકા. આપણે દોરી આ તમે જોઈ શકો છો બંનેમાં હોય. કોષ કેન્દ્રની અંદર શું આવેલું હોય તો કે કોષ કેન્દ્રિકા. કોષ કેન્દ્રિકા અહીંયા પણ તમે જોઈ શકો છો તો કે કોષ કેન્દ્ર, કોષ કેન્દ્રની અંદર પણ રચના હોય જેને શું કહેવાય કોષ કેન્દ્રિકા. એની અંદર પણ રચના જોવા મળે કોષ કેન્દ્રિકા. એ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આપને ખબર હોય આપણે જોયું હતું કે કોષ કેન્દ્રની અંદર શું હોય તો કે રંગસૂત્ર, અને રંગસૂત્રના બંધારણમાં શું હોય ડીએનએ. પણ અહીંયા જે રંગસૂત્ર છે એ શરૂઆતમાં રંગસૂત્ર દ્રવ્ય તરીકે હોય. તો આપણે જોઈએ કે અહીંયા શું આવેલું હોય, આપણે આ રીતના દોર નાખી રંગસૂત્ર દ્રવ્ય. કોષ કેન્દ્રની અંદર આટલા વિસ્તારની અંદર શું આવેલું હોય રંગસૂત્ર દ્રવ્ય. રંગસૂત્ર પણ કયા સ્વરૂપે હોય, શરૂઆતમાં દ્રવ્ય સ્વરૂપ હોય, પછી એની રચના તમે જોઈ શકો. એ પછી આપણે સમજવાનું છે, પણ અત્યારે એટલું યાદ રાખો કે બંને સુકોષ કેન્દ્રીય કોષ છે, પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ. તો બંનેમાં કોમન શું તો કે કોષરસ પટલ બેયમાં હોય. કોષ દિવાલ છે વનસ્પતિ કોષમાં જ હોય. એ ઉપરાંત સુવિકસિત કોષ કેન્દ્ર હોય. સુવિકસિત કોષ કેન્દ્ર એટલે કે કોષ કેન્દ્રના ફરતે પટલ હોય, એની અંદર પણ એક રચના આવેલી હોય જેને કોષ કેન્દ્રિકા કહેવાય, અને આની અંદર શું ભરેલું હોય રંગસૂત્ર દ્રવ્ય હોય છે કોષ કેન્દ્રની અંદર. હવે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે આ વાત થઈ કોષ કેન્દ્રિક. એ ઉપરાંત આ જે કોષ કેન્દ્ર પટલ છે તેની સાથે જોડાયેલી એક રચના હોય જે જાળી જેવી રચના કરે છે જેને કહેવામાં આવે છે અંતઃકોષરસ જાળ. જેને શું કહેવામાં આવે છે અંતઃકોષરસ જાળ.
આવી એક જાડી જેવી રચના કરે જેને શું કહેવામાં આવે? અંતઃકોષરસ જાળ. અહીંયા પણ આપણે દોરી નાખી કે અહીંયા પણ શું જોવા મળે? અંતઃકોષરસ જાળ. તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક કોષની અંદર આવી એક જાડી જેવી રચના કરે જેને કહેવામાં આવે છે અંતઃકોષરસ જાળ. અંતઃકોષરસ જાળ. તો અહીંયા પણ આપણે દોરેલી છે. આ શું છે? અંતઃકોષરસ જાળ. તો અંતઃકોષરસ જાળ બંનેમાં હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોયું હતું કે જે રિબોઝોમ્સ નામની અંગિકા હોય એ રિબોઝોમ્સ નામની જે અંગિકા છે તે અહીંયા કોષરસમાં મુક્ત રીતે નથી ફરતી. જેમ આપણે જોયું હતું આદિકોષ કેન્દ્રીય કોષમાં જે રિબોઝોમ્સ છે એ કોષમાં શું મુક્ત રીતે ફરતા હતા. તો અહીંયા ક્યાં હોય? તો કે ભાઈ ઘણી વખત અંતઃકોષરસ જાળની સપાટી ઉપર ચોટેલી હોય છે. તો આપણે જોઈએ, આપણે રિબોઝોમ્સ અંગિકા દોરીએ. ક્યાં ચોટેલી છે? અંતઃકોષરસ જાળ ઉપર ચોટેલી છે. તો અહીંયા પણ આપણે દોરીએ રિબોઝોમ્સ. તો આ જે જોવા મળે છે સપાટી ઉપર તે શું છે? રિબોઝોમ્સ. બંને બાજુથી લઈએ. આ કઈ રચના છે? રિબોઝોમ્સ. હવે વિદ્યાર્થી મિત્રો, રિબોઝોમ્સ અંતઃકોષરસ જાળની સપાટી ઉપર પણ હોય. આગળ પણ આપણે રચના જોઈ ગયા છીએ. કણાભસૂત્રની સપાટી પર પણ હોય, હરિતકણ ઉપર પણ હોય. પણ એ ઉપરાંત આપણે જોઈએ કે અંતઃકોષરસ જાળ ઉપર જે રિબોઝોમ્સ ચોટેલા છે એના કારણે અંતઃકોષરસ જાળને બે ભાગમાં વિભાજિત કરી છે. આપણે લખી અંતઃકોષરસ જાળ, એને બે ભાગમાં વિભાજિત કરી છે. તો ક્યાં ક્યાં બે ભાગ? તો અંતઃકોષરસ જાળ, આ આખી કઈ છે? અંતઃકોષરસ જાળ. એને બે ભાગમાં વિભાજિત કરી છે. બે ભાગ ક્યાં ક્યાં? કે જે અંતઃકોષરસ જાળ ઉપર રિબોઝોમ્સ ચોટેલા નથી. તો આટલા વિસ્તાર ઉપર શું નથી? રિબોઝોમ્સ ચોટેલા નથી. તો અહીંયા પણ જોઈએ તો આટલા વિસ્તાર ઉપર શું છે? અંતઃકોષરસ જાળ ઉપર રિબોઝોમ્સ ચોટેલા નથી. તો એને કહેવાય કણિકા વિહીન અંતઃકોષરસ જાળ. કણિકા વિહીન અંતઃકોષરસ જાળ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે જ્યાં અંતઃકોષરસ જાળ ઉપર જો આ રિબોઝોમ્સની અંગિકા ચોટેલી ન હોય એટલા ભાગને કહેવાય કણિકા વિહીન અંતઃકોષરસ જાળ. અને જે અંતઃકોષરસ જાળ ઉપર રિબોઝોમ્સ ચોટેલા હોય એટલે કે કણિકા ચોટેલી હોય પરિણામે એને કેવી કહેવાય? તો કે કણિકામય અંતઃકોષરસ જાળ. કણિકામય અંતઃકોષરસ જાળ. યાદ રહી જશે વિદ્યાર્થી મિત્રો. તો કે રિબોઝોમ્સ છે એ અંતઃકોષરસ ઉપર જાળ ઉપર ચોટેલા છે એના આધારે બે ભાગ પડ્યા છે. જો અંતઃકોષરસ જાળ જેટલા અંતઃકોષરસ જાળ ઉપર રિબોઝોમ્સ ચોટેલા હોય એટલા ભાગને કહેવાય કણિકામય અંતઃકોષરસ જાળ. અને જેટલી અંતઃકોષરસ જાળ ઉપર રિબોઝોમ્સ ચોટેલા ન હોય તેને કહેવાય કણિકા વિહીન અંતઃકોષરસ જાળ. તો આ રીતના અંતઃકોષરસ જાળના બે વિભાગ પાડેલા છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે એ ઉપરાંત એક બીજી અંગિકા હોય જેનું નામ છે ગોલ્ગી કાય. તો આપણે જોઈએ, આપણે અહીંયા દોરી. આ તમને જે રચના જોવા મળે છે એ કઈ છે? ગોલ્ગી કાય. યાદ રાખજો આ બે રચના છે એને શું કહેવાય? ગોલ્ગી કાય. કારણ કે ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે શોધી હતી એટલે એને ગોલ્ગી કાય એવું નામ આપી દીધું. તો આ જે રચના છે એને તમે ગોલ્ગી કાય કહેવામાં આવે. તો બે વસ્તુમાં ફેર હોય
કે જે પ્રાણી કોષ હોય એમાં ગોલ્ગી કાય છે કોષ કેન્દ્રની નજીક હોય. યાદ રાખવાનું, પ્રાણી કોષ હોય એમાં જે ગોલ્ગી કાય અંગિકા છે કેની નજીક હોય? કોષ કેન્દ્રની નજીક હોય. જ્યારે વનસ્પતિ કોષમાં જે ગોલ્ગી કાય અંગિકા છે તે કોષ કેન્દ્રથી કેવી હોય છે? દૂર હોય છે. આટલો ફેર હોય છે. બાકી ગોલ્ગી કાયની રચના બંનેમાં જોવા મળે. વનસ્પતિ કોષ હોય તોય ભલે અને પ્રાણી કોષ હોય તોય ભલે. તો આ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં આ જે અંગિકા જોવા મળે જેને ગોલ્ગી કાય કહેવાય, અને આ ગોલ્ગી કાય જો પ્રાણી કોષ હોય તેને કોષ કેન્દ્રની નજીક હોય, અને જો વનસ્પતિ કોષ હોય તો કોષ કેન્દ્રથી ગોલ્ગી કાય કેવી હોય છે? દૂર હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે આ ઉપરાંત જે વનસ્પતિ કોષ હોય એ વનસ્પતિ કોષમાં મોટી રસધાની આવેલી હોય છે. આ ભાગ કયો છે? રસધાની. શું આવેલી હોય? વનસ્પતિ કોષમાં મોટી રસધાની આવેલી હોય છે. રસધાનીનો મતલબ વિદ્યાર્થી મિત્રો મેં સમજાવ્યો હતો કે કોષની અંદર જે વિસ્તારની અંદર કોષ રસ ન હોય એટલા વિસ્તારને રસધાની કહેવાય. તો વનસ્પતિ કોષમાં મોટી શું આવેલી હોય છે? રસધાની આવેલી હોય છે. જ્યારે પ્રાણી કોષમાં ઘણી વખત રસધાની હોય તો સૂક્ષ્મ સ્વરૂપે હોય. જેમ કે એક્ઝામ્પલ ખાલી તરીકે આપું છું કે આવી નાની નાની, અને અથવા તો અલ્પ વિકસિત હોય એટલે કે હોતી જ નથી, અલ્પ વિકસિત હોય અથવા હોતી નથી. તો આપણે જોઈએ કે વનસ્પતિ કોષ હોય તો વનસ્પતિ કોષમાં મોટી શું આવેલી હોય? રસધાની આવેલી. પ્રાણી કોષમાં રસધાની કાં તો હોતી જ નથી, અને ઘણીવાર હોય તો શું હોય? તો કે ભાઈ બહુ અલ્પ વિકસિત હોય. એટલે આપણે આ પ્રાણી કોષમાં રસધાની આપણે દોરતા નથી. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ફરીથી રિપીટ કરું છું. આવી જે કોષરસ વિહીન વિસ્તાર છે, આ વિસ્તાર છે એમાં કોષરસ ન હોય, એટલે કોષરસ વિહીન વિસ્તાર છે તેને શું કહેવાય? રસધાની કહેવાય. પણ વનસ્પતિ કોષમાં રસધાની મોટી હોય, જ્યારે પ્રાણી કોષમાં કાં તો રસધાની અલ્પ વિકસિત હોય, અલ્પ વિકસિત એટલે બહુ નાની નાની હોય, અને અથવા તો રસધાની હોતી જ નથી. એટલા માટે આપણે રસધાની પ્રાણી કોષમાં દોરેલી નથી. તો એ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આ આધારક વિસ્તાર છે એની અંદર આપણે ખબર હોય શું આવેલું હોય? તો કે કોષરસ. પણ એની પહેલા આપણે જોઈએ કે બીજી એક અંગિકા હોય જેને આપણે શું કહીએ છીએ? તો કે ભાઈ કણાભસૂત્ર. તો જે એક અંગિકા આવેલી હોય જેને આપણે કણાભસૂત્ર તરીકે ઓળખીએ છીએ. તો આપણે દોરીએ. જોઈ શકીએ આપણે અહીંયા આ રીતના જે અંગિકા છે, કઈ અંગિકા આવેલી હોય? કણાભસૂત્ર. તો આપણે લખી બંનેમાં પ્રાણી કોષ અને વનસ્પતિ કોષમાં શું જોવા મળે? કણાભસૂત્ર. અને કણાભસૂત્રની સપાટી ઉપર પણ વિદ્યાર્થી મિત્રો શું હોય? આપને ખ્યાલ જ છે શું ચોટેલા હોય? રિબોઝોમ્સ. એની સપાટી ઉપર પણ શું ચોટેલા હોય? રિબોઝોમ્સ ચોટેલા હોય છે. આપણે જોઈએ એની સપાટી ઉપર આ રીતે રિબોઝોમ્સ ચોટેલા હોય છે. તો આપણે કણાભસૂત્રની વાત કરી કે કણાભસૂત્ર જે વનસ્પતિ કોષમાં પણ હોય અને પ્રાણી કોષમાં પણ હોય અને વનસ્પતિ કોષમાં પણ હોય, અને એ ઉપરાંતની પાવર હાઉસ છે. પાવર હાઉસ એટલે જેમ જોયું હતું ને આદિકોષ કેન્દ્રમાં શું હતું? મેસોઝોમ્સ. પાવર હાઉસ કે મેસોઝોમ્સની મદદથી શું ઉત્પન્ન કરતું હતું? શક્તિ. એવી રીતે કણાભસૂત્ર પણ કેવું કહેવાય? સુકોષ કેન્દ્રીય કોષમાં પાવર હાઉસ કહેવાય. પાવર હાઉસ એટલે કે આ કણાભસૂત્રની મદદથી કોષને જે કાર્યો કરવા છે એના માટે શક્તિ ઉત્પન્ન થશે. તો આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો જેમ કે હજી એક અંગિકા હોય, કઈ હોય છે? તો કે લાઇસોઝોમ્સ. લાઇસોઝોમ્સ નાની અંગિકાઓ હોય છે. આપણે દોરી જેમ કે લાઇસોઝોમ્સ આવેલી હોય છે, પુટિકાઓ સ્વરૂપે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આવી એક અંગિકા પણ હોય છે પુટિકા સ્વરૂપે. જેને આપણે શું કહીએ છીએ? લાઇસોઝોમ્સ.
આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, આ જે અંગિકા છે તેને કહેવામાં આવે છે લાઇસોઝોમ્સ. અહીં જોઈ શકાય છે લાઇસોઝોમ્સ. આ બધા વિદ્યાર્થી મિત્રો નામકરણ કરેલા છે, બરોબર છે. તો કઈ અંગિકા જોવા મળે? લાઇસોઝોમ્સ જોવા મળે છે. લાઇસોઝોમ્સ બંનેમાં જોવા મળે. વનસ્પતિ કોષ હોય અને પ્રાણી કોષ હોય, બંનેમાં શું જોવા મળે છે? લાઇસોઝોમ્સ નામની અંગિકા છે તે જોવા મળે છે. તો એ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આપણે બીજું જોઈએ કે બીજી પણ એક રચના હોય જે પણ પુટિકા સ્વરૂપે હોય, જેને કહેવામાં આવે છે પેરોક્સિઝોમ. આવી રીતના બીજી પણ અંગિકા હોય જેને શું કહેવામાં આવે છે? પેરોક્સિઝોમ્સ તરીકે ઓળખવામાં આવે છે. રેડ કલરથી દોરી. એ પણ આવી પુટિકા સ્વરૂપે હોય. આ કઈ અંગિકા છે? પેરોક્સિઝોમ્સ. તો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેમાં અંગિકા જોવા મળે. કઈ અંગિકા જોવા મળે છે? પેરોક્સિઝોમ્સ. તમે જોઈ શકો છો આપણે દોરેલી છે કે વનસ્પતિ કોષ હોય કે પ્રાણી કોષ હોય, બંનેમાં આ જે નાની નાની પુટિકા સ્વરૂપે અંગિકાઓ જોવા મળે છે, જેનું નામ છે પેરોક્સિઝોમ્સ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે હવે આપણે જોઈ લે કે આ બધો જે ખાલી વિસ્તાર છે તે આપને ખબર હોય કયો હોય? આધારક વિસ્તાર. અને અહીંયા શું આવેલું હોય? તો કે કોષરસ. આ બધે શું ફેલાયેલો હોય? કોષરસ. આપણે જોઈએ કે આ બધા વિસ્તારની અંદર શું ફેલાયેલું હોય છે? તો કે કોષરસ ફેલાયેલો હોય છે. અને કોષરસ કેના જેવો હોય છે? જેલ જેવો. જે આપણે આગળ પણ જોઈ ગયા છીએ. તો આ તમામે તમામ વિસ્તારની અંદર આ રીતના શું ફેલાયેલો હોય છે? કોષરસ. તો વનસ્પતિ કોષ હોય કે પ્રાણી કોષ હોય, બેમાં આ રીતે કોષરસ ફેલાયેલો હોય છે. અને આ કોષરસ ફરીથી રિપીટ કરું છું, કેના જેવો હોય છે? બોલો જી વિદ્યાર્થી મિત્રો. તો કે જેલ જેવો હોય છે. જેલ એટલે કે એકદમ ચીકણું પ્રવાહી હોય અને એ ઉપરાંત થોડોક પાણીનો ભાગ હોય અને થોડોક ઘટ હોય, એટલે જેલ જેવું. જેમ કે આપણે એક્ઝામ્પલ તરીકે આપ્યું હતું કે માથાના વાળમાં આપણે જ્યારે ઓલું જેલ નાખી છીએ ને એ જેલ જેવું જોઈએ, કે જે થોડુંક પાણી જેવું હોય, થોડુંક ઘટ હોય. બસ એવું જ સેમ આ કોષરસ પણ કેના જેવો હોય છે? જેલ જેવો હોય છે. માથામાં જે જેલ નાખી એના જેવો શું જોવા મળે? ઘટ પ્રવાહી જોવા મળે છે. થોડુંક કોષરસ હોય છે. તો આ રીતના સમગ્ર કોષની અંદર શું ફેલાયેલો હોય છે? કોષરસ. આપણે લખી શું ફેલાયેલો જોવા મળે છે? કોષરસ જોવા મળે છે. એ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો પ્રાણી કોષમાં એક એવી અંગિકા છે કે જે વનસ્પતિ કોષમાં નથી હોતી. તો આપણે થાય કે ભાઈ પ્રાણી કોષમાં એવી તો કઈ અંગિકા છે કે જે વનસ્પતિ કોષમાં ન હોય? તો આપણે કહી શકીએ કે તે છે તારા કેન્દ્ર. આપણે દોરી કે પ્રાણી કોષમાં એક એવી વનસ્પતિ હોય, પ્રાણી કોષમાં એક એવું અંગિકા હોય જે વનસ્પતિ કોષમાં ન હોય. કઈ? તો કે ભાઈ તારા કેન્દ્ર. તો આપણે જોઈએ જોઈ શકો છો આ રચના. આને શું કહેવામાં આવે છે? તારા કેન્દ્ર. અને આ તારા કેન્દ્ર માત્ર કેમાં હોય? તો કે ભાઈ પ્રાણી કોષમાં જ હોય. વનસ્પતિ કોષમાં તારા કેન્દ્ર હોતું નથી. અને તારા કેન્દ્ર છે કેમાં મદદ કરે છે? તો આપણે ખબર હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો કે તારા કેન્દ્ર છે કઈ પ્રક્રિયા? કોષ વિભાજનની પ્રક્રિયામાં મદદ કરે છે. કોષ વિભાજનની પ્રક્રિયા ત્યાં છે, એકમાંથી બે કોષ બને. આ પ્રક્રિયાને શું કહેવાય? કોષ વિભાજન. તો કે પ્રાણી કોષમાં એક એવી અંગિકા છે કે જે વનસ્પતિ કોષમાં નથી હોતી. કઈ અંગિકા? તો કે ભાઈ તારા કેન્દ્ર. તારા કેન્દ્ર માત્ર કેમાં હોય? પ્રાણી કોષમાં જ હોય. વનસ્પતિ કોષમાં છે તારા કેન્દ્ર હોતું નથી. તો એની સામે વનસ્પતિ કોષમાં એક એવી અંગિકા છે જે પ્રાણી કોષમાં ન હોય. તો કે તે કઈ? તો ઈ છે હરિતકણ. કઈ અંગિકા? હરિતકણ. તો આપણે દોરી
આપણે જોઈ શકીએ અહીંયા આપેલી છે, બરોબર છે। તો આ કઈ અંગિકા છે? તો કે ભાઈ હરિતકણ। અને આ હરિતકણ નામની અંગિકા કેમાં હોય? માત્ર વનસ્પતિ કોષમાં જ હોય, પ્રાણી કોષમાં હરિતકણ અંગિકા હોતી નથી। આપણે લખી આ જે અંગિકા છે કઈ છે? હરિતકણ। અને આ હરિતકણની અંગિકા છે એ માત્ર કેમાં જોવા મળે? તો કે ભાઈ વનસ્પતિ કોષમાં જ જોવા, પ્રાણી કોષમાં જોવા નથી મળતી। હવે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ હું તમને ખાસ નોટિસ કરવા માંડું, આપણે જે અત્યારે આ કોષનો અભ્યાસ કરી છે એ આપણે લાક્ષણિક કોષનો અભ્યાસ કરી છે। કેવો કોષ? લાક્ષણિક કોષ। લાક્ષણિક કોષ એટલે અમુક વસ્તુ કોમન। એક એક્ઝામ્પલ તરીકે કહું કે આપણે એમ કહી ભાઈ કે વનસ્પતિ કોષ હોય તો વનસ્પતિ કોષમાં કોષ પટલ હોય અને ફરતે કોષ દિવાલ હોય, તો આપણે લાક્ષણિક કોષ જોઈએ। તો ધારો કે વનસ્પતિના જુદા જુદા અંગ લ્યો, પર્ણ લ્યો, મૂળ લ્યો, પ્રકાંડ લ્યો। પર્ણનો ભાગ લેશો તેમાં હરિતકણ નામની અંગિકા હોય, એમાં કોષ દિવાલ પણ હશે। શું હશે? કોષ દિવાલ પણ હશે। પણ હવે તમે મૂળનો કોષ ઉપાડો, મૂળ જો અને મૂળનો કોષ જો તો મૂળના કોષમાં શક્ય છે હરિતકણ ન હોય। શું થાય? મૂળના કોષમાં શું ન હોય? હરિતકણ ન પણ હોય। એટલે વિદ્યાર્થી મિત્રો હું સમજાવું છું કે આ આપણે લાક્ષણિક કોષ જોઈએ છે। લાક્ષણિક કોષ એટલે કે વનસ્પતિના બધાય કોષો, પર્ણનો કોષ હોય, પ્રકાંડનો કોષ હોય, મૂળનો કોષ હોય, બધાય કોષમાં જે જે વસ્તુઓ જોવા મળતી હતી એ બધી એક કોષમાં બતાવી દીધી। એટલે એનો મતલબ એમ નથી કે ભાઈ આપણે મૂળનો કોષ લઈ, મૂળ આપણે કોઈ પણ લઈ, દાખલા તરીકે આપણે લઈ કે ભાઈ તુલસી છે, તુલસીનો છોડ આપણે ઉપાડી લઈ, પછી એનું મૂળ તોડી આવીને આપણે લેબોરેટરીની અંદર મૂળના કોષનો અભ્યાસ કરી તો એની અંદર હરિતકણ નામની અંગિકા ન હોય। શું ન હોય? હરિતકણ નામની અંગિકા ન હોય। તો આ ઉપરાંત ઘણીવાર અમુક કોષમાં કોષ દિવાલ ન પણ હોય, પણ આપણે આ લાક્ષણિક કોષ જોઈ છે। લાક્ષણિક કોષ એટલે કે વનસ્પતિના તમામ ભાગોના કોષમાં જે જે રચનાઓ જોવા મળી એ બધી કેવી કહેવાય? લાક્ષણિક કોષ કહેવાય। આ પ્રાણી કોષ પણ આપણે જોઈએ છીએ, આપણે કેવો જોઈએ છીએ? લાક્ષણિક કોષ જોઈએ છીએ। લાક્ષણિક કોષ આ અત્યારે આપણે અભ્યાસ કરી કેવો છે? લાક્ષણિક કોષ છે। આ વસ્તુ મગજમાં રાખજો। લાક્ષણિક કોષનો મતલબ કે બધા કોષોમાં જોવા મળતી જે કોમન વસ્તુ હોય, વસ્તુઓ જો જોવા મળે છે એ બધી દોરી નાખી, એટલે એને લાક્ષણિક કોષ કહેવાય। પછી એવું જરૂરી નથી, હા પર્ણનો કોષ લેશો, પર્ણની અંદર તમે અભ્યાસ કરશો એના કોષ જોશો તેમાં હરિતકણ હોય, જ્યારે મૂળનો કોષ લેશો તેમાં હરિતકણ ન પણ હોય। એટલે આ વસ્તુ એક મગજમાં રાખવાની છે કે ભાઈ આપણે આ લાક્ષણિક કોષનો અભ્યાસ કરી છે, બરોબર છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે અહીંયા આપણે લગભગ મોટાભાગની રચના જોઈ ગયા। કઈ કઈ? તો કે ભાઈ લાઇસોઝોમ્સ, કણાભસૂત્ર, કોષ કેન્દ્રિકા, કોષ કેન્દ્ર, અને આ છે વિદ્યાર્થી મિત્રો કોષ કેન્દ્ર છે, પણ આ છે શું છે? કોષ કેન્દ્ર પટલ। હો, આ ફરતે આવેલું શું છે? કોષ કેન્દ્ર પટલ। કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રને ફરતે શું હોય? કોષ કેન્દ્ર પટલ। એટલે આપણે દોરી કોષ કેન્દ્ર પટલ। તો એ ઉપરાંત ગોલ્ગી કાંઈ પણ જોયું, કોષ કેન્દ્રિકા પણ જોયું, કોષ કેન્દ્ર પટલ પણ જોયું, કોષરસ પણ આપણે જોઈ લીધો। આ ઉપરાંત કોષરસના ફરતે કોષરસ પટલ હોય એ પણ જોઈ લીધું। બીજું શું જોયું? કોષ દિવાલ પણ આપણે જોઈ લીધી। કણાભસૂત્ર, કણાભસૂત્ર પણ બેમાં જોવાઈ ગયા। આ ઉપરાંત તો કે રિબોઝોમ્સ, તો સપાટી ઉપર ચોટેલા હોય રિબોઝોમ્સ, અને હરિતકણની સપાટી ઉપર વિદ્યાર્થી મિત્રો પણ રિબોઝોમ્સ ચોટેલા હોય। તો બીજો આપણે શેનો અભ્યાસ કર્યો કે એ ઉપરાંત જેમ કે કોષરસ જોઈ ગયા, પેરોક્સિઝોમ્સ, આ નાની નાની પુટિકા સ્વરૂપે છે, કઈ છે? પેરોક્સિઝોમ્સ। એ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તેની અંદર કે સૂક્ષ્મ નલિકાઓ પણ આવેલી હોય છે। આપણે જોઈએ સૂક્ષ્મ નલિકા, આ રીતના શું આવેલી હોય? સૂક્ષ્મ નલિકા। સૂક્ષ્મ નલિકાઓ જોઈ। ત્યારબાદ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે અંતઃકોષરસ જાળ હતી, બે પ્રકારની હતી, કણિકા વિહીન અંતઃકોષરસ જાળ, કણિકામય અંતઃકોષરસ જાળ, એ આપણે સાઈડમાં લખ્યું છે। એ ઉપરાંત તો કે લાઇસોઝોમ્સ પણ જોઈ ગયા આપણે। તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તેની અંદર કે આ જે પ્રાણી કોષ, આ ઉપરાંત બીજું કયું છે? તો કે ભાઈ વનસ્પતિ કોષ, એમાં જે આ ઉપર જોવા મળે છે સૂક્ષ્મ રસાંકુરો કહેવામાં આવે છે, સૂક્ષ્માંકુરો। સૂક્ષ્માંકુરો
એટલે કે સૂક્ષ્મ રસના અંકુરો. આ દેખાય છે પ્રવર્ધ જેવી રચના, સૂક્ષ્મ રસના અંકુરો. અહીંયા પણ જોઈ શકો છો સૂક્ષ્માંકુરો જેવી શું જોવા મળે છે, તેની અંદર રચનાઓ જોવા મળે છે. તો આપણે જોઈએ તેની અંદર વિદ્યાર્થી મિત્રો કે આ ઉપરાંત બીજી જે રચના હતી, તો આની અંદર કોષ દિવાલમાં કોષરસ તંતુઓ આવેલા હોય. આ રીતના કોષ દિવાલમાં શું આવેલા હોય? કોષરસ તંતુઓ. કોષ રસ તંતુ, એક તંતુ જેવી રચના નીકળે છે, કોષરસ તંતુઓ આવેલા હોય છે. કોષ દિવાલની હાજરી પણ આપણે જોઈ ગયા. એ ઉપરાંત આપણે જોઈએ કે ભાઈ કોષ દિવાલ અને કયું છે કોષરસ પટલ, એની વચ્ચે જે પટલ જોવા મળે તેને મધ્ય પટલ કહેવાય. કયું આવેલું હોય છે? મધ્ય પટલ. તો વિદ્યાર્થી મિત્રો આ ઉપરાંત તમારી બુક્સની અંદર નથી આપ્યું, પણ આ જે તમને રચના જોવા મળે છે તેને કહેવામાં આવે છે પિનોસાઇટિક કોથળી. આ જે કોથળી જેવી રચના જોવા મળે છે એને કહેવામાં આવે છે પિનોસાઇટિક કોથળી. તો વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ સુકોષ કેન્દ્રીય કોષ એટલે કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની આપણે ચર્ચા કરી. આ એક ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, જે રચનાઓ જોઈ છે એ વ્યવસ્થિત તમારી બુક્સની અંદર ઉતારી લેવાની છે. આપણી બુક્સની અંદર જ આકૃતિ છે એવી દોરવી જરૂરી નથી. આ મેં બોર્ડમાં દોરાવી એ આકૃતિ દોરો તો પણ ચાલે. અને હજી કહું છું વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, આ આપણે ક્યું જોયું છે તો કે ભાઈ લાક્ષણિક વનસ્પતિ કોષ ને લાક્ષણિક પ્રાણી કોષ જોયું. એટલે કે બધી વસ્તુ ભેગી કરીને કોમન આવતું એ બધું અભ્યાસ કર્યો. એવું જરૂરી નથી કે ભાઈ પર્ણના કોષોમાં હરિતકણ હોય તો મૂળના કોષોમાં પણ હરિતકણ હોય, એવું જરૂરી હોતું નથી. એટલે આપણે લાક્ષણિક અભ્યાસ કર્યો. લાક્ષણિક એટલે કે બધામાંથી જે વસ્તુઓ જોવા મળી માત્ર એક કોષમાં ભેગું કરીને બતાવી દીધું, એટલે આને લાક્ષણિક કોષ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે ટોપિકની ચર્ચા કરશું કોષરસ પટલ. તો આ વ્યવસ્થિત ઉતાર નાખજો, ધ્યાન રાખજો, આમાં ભૂલ ન પડે ક્યાંય. બધા ભાગોને યોગ્ય સમજવા જરૂરી છે. હવે આપણે આગળ અભ્યાસ કરશું કે પહેલાં કોષરસ પટલ વિશે સમજશું, પછી કણાભસૂત્ર વિશે અભ્યાસ કરશું, અંતઃકોષરસ જાળ, ગોલ્ગી કાય, આ બધા વિશે આપણે ધીમે ધીમે અભ્યાસ કરશું. તો આ લેક્ચર આપણે અહીંયા સુધી રાખી. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.